અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠામાં આઈપીએસના ઘરે સેબીની તપાસ થઈ। આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે સેબી ત્રાટકી, આ માહિતી મળી રહી છે સૂત્રો તરફથી। કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે સેબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સેબીની તપાસથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, આઈપીએસના ઘરે સેબી ત્રાટકી છે, શું વધુ વિગત મળી રહી છે તપાસને લઈને? પ્રાથમિક જે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે તે અંતર્ગત સાબરકાંઠાના જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ છે, એમના પૈતૃક નિવાસસ્થાન એટલે કે ખેડબ્રહ્મા તાલુકામાં એમનું ગામ આવેલું છે, ત્યાં આ રેડ સેબીની પડી છે અને એમાં કોમોડિટી ઇન્વેસ્ટમેન્ટ જે શેર બજારમાં થતું હોય છે એ કોમોડિટી ઇન્વેસ્ટમેન્ટના સંદર્ભે કેટલીક બાબતોની ચકાસણીના સંદર્ભે આ રેડ હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। એસપી રવિન્દ્ર પટેલના પિતા એટલે કે જેઓ આઈજી તરીકે ગુજરાત પોલીસમાંથી રિટાયર્ડ થયેલા છે, એમના કેટલાક રોકાણના સંદર્ભે આ રેડ હોવાનું પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને એ સંદર્ભે સેબીની ટીમ છે તે અત્યારે ત્યાં તપાસ કરી રહી છે। એના પરિવારના અન્ય લોકો, રવિન્દ્ર પટેલના શાળા, એની પણ પૂછપરછ ત્યાં કરવામાં આવી રહી છે। ખાસ જે રોકાણો કરેલા છે એમાં અને કેટલીક રોકાણોના સંદર્ભમાં ગોલ્ડ વગેરેની જે બાબતો છે તો એનું રોકાણ ક્યાંથી કોનું શું છે અંગેની વિસ્તૃત માહિતી માટે સેબીની ટીમ ત્યાં પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ સીધી રીતે રવિન્દ્ર પટેલનો રોલ આ કેસમાં દેખાતો નથી, પરંતુ એમના પિતા અથવા તો પરિવારના અન્ય કોઈ કારણે એ કોમોડિટી ઇન્વેસ્ટમેન્ટના ઇસ્યુના કારણે રેડ પડેલી છે। જી, આભાર।